કડુ ગામે રાત્રિ દરમિયાન કેબલ ચોરીના ઈરાદે આવેલ બે ઇસમોને ગ્રામજનો જોઈ જતા તસ્કરો બાઇક મૂકીને ફરાર। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મારું નામ ઝાલા પરાક્રમસિંહ સામત છે। હું રાત્રે 11:15 કડમના રોડ ઉપર પાણીની મોટર નર્મદામાં મૂકેલી છે તે બંધ કરવા જતો હતો અને જોયું તો રસ્તામાં વાયર ખુલ્લો પડેલો હતો। અમે વાયર જીસીબીથી દાટેલો હતો અને ખુલ્લો પડ્યો એટલે મને શક પડ્યો કે પહેલાં આપણો 4 વખત વાયર જ્યો છે, આજે કોઈક વાયર ચોરવા આવેલું છે। તો થોડોક આગળ હાલ્યો તો અહીંયા અમારા ગાંગાભાનું મંદિર હતું, અહીંયા એક બાઇક અને એક ઠેલામાં વાયરનું ખૂંચડું એવું બધું પડેલું હતું। એટલે મેં પછી ગ્રામજનોને ફોન કર્યો રાતે 11:15 એટલે અમારા ગ્રામજનો બધા આવી ગયા। પછી બાઇકની તપાસ કરી તો બાઇક સાકરનું નીકળ્યું। પછી અમે પોલીસ સ્ટેશન ફોન કર્યો, પોલીસવાળા આવીને હું પોતે જાતે જઈ સાકર ગામમાં ગયા। સાકર ગામમાંથી એ છોકરાના પપ્પાને લીધો અને લખતર પોલીસ સ્ટેશને લઈ ગયા। બાઇક અને જે કેબલ વાયર હતો તે બાઇક અને કેબલવાળો એ અમે પોલીસ સ્ટેશન જમા કરાવી દીધો। અગાઉ જે આ કેબલ વાયરની ચોરી થઈ છે એ આ જ લોકોએ ચોરી કરી છે એવી આપણે શંકા કરી। આ જ લોકોએ વાયરની ચોરી કરી। આ પથ્થરથી કાપેલો વાયર છે, આવડો ચોથી વાયર અમારો લઈ ગયા, આ જ લોકો લઈ ગયા છે, સાકરવાળા જ તે।